વક્તા શ્રી રાજેશ વણકર સાહેબ વાર્તાકાર, વિવેચક અને અધ્યાપક છે. માળો તે તેમનું પુરસ્કૃત વાર્તા સંગ્રહ છે. આ ઉપરાંત પીએચડી નિમિત્તે થયેલું સંશોધન ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા તથા તેમને અન્ય પુસ્તકના શબ્દ પણ અવારનવાર પોંખાતા રહ્યા છે. તેઓ હાલ ત્રિમાસિક પરિવેશના તંત્રી છે. દિલ્હીનો યુવા પુરસ્કાર, વિવેચન પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. રાજેશ વણકર સાહેબ પાસેથી હાલમાં હીર નામની નવલકથા પણ આપણને પ્રાપ્ત થઈ છે. તો હું રાજેશ વણકર સાહેબને તેમના વક્તવ્ય માટે આમંત્રિત કરીશ. પરમ આદરણીય ગુરુજનો અને જેમની આંખોમાં જિજ્ઞાસા દેખાય છે એવા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનો પૂર્વનો જિલ્લો દાહોદ, એની ડુંગરો વચ્ચેની એક કોલેજ અને કોલેજની અંદર મિથ્યાભિમાન ભણી રહેલી ક્લાસરૂમની એક દીકરીને પ્રશ્ન થાય છે કે આ સસરો અને જમાઈ બંનેની અટક એક કેમ છે. અને એ મને એટલે કે અધ્યાપકને પ્રશ્ન પૂછે છે અને એનું કારણ એ જ છે કે ત્યાં કટારા અને કટારા એ સસરો જમાઈ ન હોય, પગી અને પગી ન હોય, પગી અને કટારા હોય. સ્થળ બદલાય છે એટલે કેવી રીતે પરિવેશ બદલાય છે એનું આ એક ઉદાહરણ, એક અટક સામાજિક અને સ્થળનો પરિવેશ બતાવે છે. એ જગ્યાએ હું ઇન્ટરવ્યુ આપવા ગયો હતો. આવતીકાલ તમે પણ આપવા જવાના છો. મેં સાહેબના માર્ગદર્શન હેઠળ ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા વિશે પીએચડી કર્યું છે. એટલે મને પ્રશ્ન પૂછાયો કે પરિવેશ એટલે શું? આકાશ? એટલે મેં જવાબ આપ્યો, મેં કહું હા અને ના. તો એમણે તરત કહ્યું કે તમે તો પીએચડી કરી રહ્યા છો પરિવેશ વિશે અને તમે કન્ફ્યુઝ છો, તમને ખબર નથી પરિવેશ એટલે શું. મેં કહ્યું જો એ આકાશ વાર્તામાં આવ્યું હોય અને એ એની કાર્યસાધકતા, એનો કોઈ રોલ ફિક્સ કરતું હોય તો હા, અને એ ન કરતું હોય તો ના. બસ પરિવેશની આટલી આ ઓળખ છે. આ બે સરસ વાતો કર્યા પછી હવે હું મારી વાત 20 મિનિટમાં જ પૂરી કરવા માંગુ છું. એમાંથી 2 મિનિટ પરિવેશની વાત કરીશ અને પછી થોડીક વાર્તાઓની. આર્યો આવ્યા એ પહેલા પહાડોમાં જીવતા હતા. એ લોકોનું અનુસંધાન જળ, જમીન અને જંગલ સાથે હતું. એ જ એમનું જીવન હતું. વેદોના પુરુષે પણ આવું કહ્યું કે હે પૃથ્વી, મને વાણી આપ. એ પૃથ્વી સાથે શબ્દનો નાતો. ઉપનિષદો, પુરાણો અને મહાકાવ્યોમાં પણ પાત્રો સાથે ઉદ્ગમન કરતો પરિવેશ મળે છે. વાત્સ્યાયને કામસૂત્રમાં માનવ સંવેદના ઉદ્ઘાટન તરીકે સ્થળને મહત્વ આપ્યું છે. અને ત્યાર પછી ભરતે નાટ્યશાસ્ત્રમાં આપણને 2 સંજ્ઞાઓ આપી છે, આલંબન અને ઉદ્દીપન. હવે આ 2 વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ સમજશે તો એમને મજા પડશે. આ વસ્તુ સ્પષ્ટ થઈ જશે એમના મનમાં કે પેલું આલંબન છે એ શકુંતલા છે અને ઉદ્દીપન છે એ પેલી પહાડી છે, વનરાજી છે, લતા મંડપ છે, જે એને એના ભાવને પ્રગટાવે છે. તો આ ઉદ્દીપન છે એ ત્યાં પરિવેશના અર્થમાં પડેલો છે. આ પછી ઘણી જગ્યાએ આ સંદર્ભે વાત થઈ છે, રાજશેખર, આનંદવર્ધન એ બધામાં. પશ્ચિમમાં પણ આના માટે સેટિંગ સંજ્ઞા વધારે પ્રયોજાય છે. જ્યારે હું પીએચડી કરતો હતો ત્યારે મેં સેટિંગ પર કયા કામ થયું છે વિદેશમાં એના માટે ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે મને ત્યાંના, મારા આશ્ચર્ય વચ્ચે ત્યાંના પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીએ સેટિંગ પર અસાઇનમેન્ટ તૈયાર કરેલું. જ્યારે હું 25-30 વર્ષ સુધી પરિવેશ શોધતો હતો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ પરિવેશ શોધી કાઢ્યો હતો. તો ત્યાં
ચર્ચાઓ થઈ છે એના વિશે હેનરી જેમ્સ, યુડોરા વેલ્ટી, ડીએસ ગ્લેન, જેસ ડકન વગેરે પરિવેશ વિશે ખૂબ વિસ્તારથી ચર્ચાઓ કરી છે. આપણે ત્યાં ગુજરાતી વિવેચનમાં પણ નવલરામ, ધૂમકેતુ, રામચંદ્ર શુક્લ, રામનારાયણ પાઠક, આનંદ શંકર ધ્રુવ વગેરે શરૂઆતમાં પરિવેશની અસ્પષ્ટ થોડી ચર્ચાઓ કરી હતી, પણ સૌપ્રથમ પરિવેશ સંજ્ઞાનો વિવેચનમાં ઉપયોગ કરનાર છે ઉમાશંકર જોશી. એમણે સરસ્વતી ચંદ્ર વિશે વાત કરતી વખતે એના પંચરાત્રિ ના જે મિલન છે એની સમય સંકલના શોધી એ લેખની અંદર એમણે આ પરિવેશ સંજ્ઞાનો ઉપયોગ સૌ પ્રથમવાર કર્યો છે. એ પહેલા આપણે ત્યાં જુદી જુદી પ્રકારની સંજ્ઞાઓનો ઉપયોગ થતો હતો. સુરેશ જોશીએ પરિવેશ માટે આબોહવા એવો શબ્દ પણ આપ્યો છે. તો આવા રઘુવીર ચૌધરીનું સરસ મજાનું વાક્ય ગમ્યું મને કે સમય એ નિરાકાર છે પણ સ્થળને રંગ છે, રૂપ છે. શ્રી પંચાલે બીજા ઘટક તત્વો સાથે આ ઘટક તત્વોની ચર્ચા થવી જોઈએ એવું એમના સંપાદનમાં કહ્યું હતું, જે આ સેમિનાર દ્વારા સાર્થક થઈ રહ્યું છે. જસવંત શેખડીવાળા સાહેબનો માનવીની ભવાઈ પરનો લેખ તમે વાંચશો તો પરિવેશ તમને વધારે ઉપકારક કઈ રીતે બને એ તમને ખ્યાલ આવશે. મણિલાલ પટેલ સાહેબે પરિવેશને ધબકતી ચેતના તરીકે ઓળખાવી છે. જુદા જુદા આપણા વિવેચકો પરિવેશને કયા નામે ઓળખે છે. જોસેફ બેકવાન એને વર્ણનોની ઉપકારકતા કહે છે. જ્યારે જયેશ ભોગાયતા સરે પરિવેશનું નિર્માણ પ્રાકૃતિક, સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક પરિસ્થિતિઓ દ્વારા થાય છે એવું કહ્યું છે. અને ડોક્ટર પ્રવીણ દરજીએ પરિવેશ સાભિપ્રાય હોવો જોઈએ એવું કહ્યું છે. તો આપણે ત્યાં આટલી બધી વાત પરિવેશ વિશે થઈ છે. આપણી ગુજરાતી ટૂંકી વાર્તા લખતા વાર્તાકારો સામે પરિવેશનું નિરૂપણ કરવાનો, બીજા ઘટક તત્વોની સાથે પરિવેશને મૂકવાનો એક મોટો પડકાર હોય છે. સવારથી જે ચર્ચા થઈ છે અને પડકાર જ્યારે પાર પડે છે ત્યારે જ ઉત્તમ ટૂંકી વાર્તા બને છે. થોડાક ઉદાહરણો ઐતિહાસિક ક્રમમાં અને જુદા પરિવેશના લઈને આપણે વાત કરી લઈએ. મૂળ અમેરિકન લેખક વોશિંગ્ટન ઇર્વિંગ એને 1820 એટલે આપણી વાર્તાના 100 વર્ષ પહેલા પોતાની સ્કેચ બુક પ્રગટ કરી. એમાં એને લોકકથાઓ લીધી હતી, પણ લોકકથાઓ માટે કોઈ એક આધાર હોવો જોઈએ, તો એને હડસન નદી નો કિનારો પસંદ કર્યો અને એને સ્થળ તરીકે વાપરી અને પેલી લોકકથાઓને એમાં રમતી મૂકી. તો જુઓ તમે વાર્તાની શરૂઆતમાં આ પ્રકારનું કામ થયું છે. આપણે ત્યાં ધૂમકેતુની પૂર્વે કેટલાક વાર્તાકારો થયા. એમાં પૃથુરાજ નામની મણિલાલ છબારામ ભટ્ટે ગુજરાતી જૂની વાર્તાઓ સંપાદન કર્યું છે. એમાં પૃથુરાજ નામની એક વાર્તા આવે છે અને એનું વર્ણન જુઓ તમે. એક નાયિકાનું સંવેદન કેવી રીતે મજધારે દીવા બળતા હતા, મંદ મંદ પવન વહતો હતો અને વિખૂટા પડેલા ચક્રવાકનું કલ્પાંત જાળીના માર્ગે ઈચ્છા કુમારીના કાને પડી પતિ સમાગમનો બોધ કરતું હતું. આ પરિવેશ પાત્રને કઈ રીતે સંવેદના જગાડે છે, તો એ તમે એક જ માત્ર આ ઉદાહરણ મારે તમને આપવું હતું. અમરલાલ સાગરલાલ દેસાઈની શાંતિદાસ એટલા માટે થોડી આપણને મલ્યાંડીલ કરતા પાછળ લાગી અથવા તો ન ગમી. એનું કારણ એ હતું કે ત્યાં પરિવેશનો એટલો કાર્યસાધક વિનિયોગ ન થયો. પણ અહીંયા ગોવાલણી જુઓ તમે, ગોવાલણીનું જે પાત્ર છે એ કેવી રીતે ઉપસાવે છે લેખક, અને ત્યાં એ ગોવાલણી જીવંત બને છે અને એટલે એ કલાઘાટ પામે છે. માથા ઉપર ચળકતી તાંબડી, દૂધ લેવું છે દૂધનો ટહુકો, તળાવમાં નાતા અને દાંતણ કરતા લોકો, બાખડી ભેંસનું દૂધ, રૂપાની ચીપો વાળા બલોયા, અડધો ઘૂંટો તાણેલો પીળી કોરવાળો કાળા પાલમ વાળો સાડલો, તાંબડી પર ચિતરેલું નામ દલી,
અહીંયા એનું નામ દલી હતું એમ નથી કહ્યું, તાંબડી પર ચિતરેલું નામ દલી, ત્યાં પરિવેશની કાર્ય સાધકતા સિદ્ધ થાય છે. પોસ્ટ ઓફિસ વાર્તાના તમે બીજા બધા વર્ણનો જોયા હશે કે ફાટેલો જબ્બાને સરખો કરતો ઠંડીથી બચતો પેલો વૃદ્ધ પુરુષ જઈ રહ્યો છે, પણ બહુ ઓછાનું ધ્યાન ગયું છે કે આને આપણે પર્યાવરણની નજરે જરાક જોઈએ. તો જુઓ તમે કે એક શિકારી છે અને શિકારી શિકાર છોડી દે છે દીકરી ભણાવ્યા પછી. બીજી એક વસ્તુ એ બને છે કે એની એકલતા એટલી બધી સઘન બને છે કે એના ખેતરના શેડે ઉભેલા એક વૃક્ષની નીચે બેસીને છૂટા મોહે એ રડે છે. તો તમે જુઓ કે આને પર્યાવરણ સાથે કેવી રીતે તમે જોડી શકો છો. એની એક ગોપાલ વાર્તા ધૂમકેતુની, એમાં દુકાળનું વર્ણન જુઓ, તમને પન્નાલાલ યાદ આવી જાય. રસ્તામાં ઢોરનું આખું હાડપિંજર પડ્યું હતું. બીજે ઠેકાણે એક હાડપિંજરની બખોલમાં ગરજા ખેંચાખેંચ કરી રહ્યા હતા. દૂર રસ્તા પર ભટકતા ફરતા મરવાને વાંકે જીવતા ઢોર ઉપર ગીધડોના ટોળે ટોળા હતા. આ વાતાવરણને જીવંત બનાવે છે. મુકુંદરાયમાં શું કર્યું છે સર્જકે? બે પરિવેશનો ટકરાવ છે માત્ર. વાર્તાનું બીજ મળ્યું. કોઈએ કહ્યું કે આ અંગ્રેજી ભણેલા છોકરાઓ મા બાપ વિરુદ્ધ જાય છે, બગડી જાય છે, ચાલો એના પર વાર્તા લખીએ. પણ વાર્તા લખવા શું કરવું? પડકાર ઉભો થયો. આ પ્રકારનો સામનો સર્જક આ રીતે કરે છે. એક કોલેજ લીધી, કોલેજનું વાતાવરણ લીધું, મિસ ગુપ્તા નામની ગર્લફ્રેન્ડ લીધી, પ્રયોગશાળા લીધી, પ્રયોગશાળાની અંદર ગર્લફ્રેન્ડનો પાલવ સરકી રહ્યો છે અને એ સરખો કરી આપે છે. અને આ તરફ વિધવા ગંગા છે, પિતાને ભણાવવા ફરી નથી પરણ્યો એવો ડોસો દીકરાને ભણાવવા માટે. તો જુઓ તમે કે આ બે ગ્રામ્ય પરિવેશ અને આ તમે આખી વાર્તાને આ રીતે જોશો તો બે સ્થળો વચ્ચેનો ટકરાવ છે. એ આખા સમાજનો કે આખા બદલાવનો ટકરાવ બનીને ઊભો રહી જાય છે. તો એમની એક જમનાનું પૂર વાર્તા છે. તો એક સ્ત્રીના અરમાનો, અને એ અરમાનો પેલા પૂરની સાથે જમનાના જોડાય. કાલિંદીના પ્રવાહમાં દીવાઓ ઝળહળી રહ્યા છે અને પેલી સ્ત્રીનો જે અરમાન છે એની અંદર વહી રહ્યા છે દીવાની સાથે. બહુ સરસ વાર્તાઓ આપણે ત્યાં આવી છે. અને એમાં ઉમાશંકર જોશીની છેલ્લું છાણું વાર્તા આવી. વિધવા સાસુ અને વહુ અને એમના સંવેદનોને છાણાના સંદર્ભ દ્વારા રજૂ કરવા, ગ્રામ્ય પરિવેશ કઈ રીતે નિરૂપણ પામે એના 3 ઉદાહરણ તમને 3 જુદી વાર્તાઓ જુઓ. છેલ્લું છાણુંમાં જુઓ કે છાણું લેવા જવું, હાથમાં છાણું, ટુકડા થયેલું છાણું, અંગારા વેરાયેલું છાણું, છેલ્લું છાણું, છાણાનો ટુકડો લઈને મારવા દોડવું, કપાળે અંગારાનો ધામ દેવો, છાણું વીંજવું, ઘરમાં આગ, આખું છાણું, મશાળિયું છાણું, છાણું દોરવું, છાણું હોલવવું, છાણામાં ફૂંક મારવી. કેટલા સંદર્ભો. અને એ શું તો કે એ બંનેની એકલતા, નિરાધારતા, એનું શોષણ, આ બધું જ આના છાણા દ્વારા વ્યક્ત થાય. તમે આવી જ એક વાર્તા મણિલાલ પટેલની 2 વાર્તાઓ વાંચો. જાંબુ અને પીપળો વાંચો. પીપળોની નોંધ મેં આગળ કરી છે, પણ જાંબુમાં જુઓ તમે જાંબુ કેવી રીતે આવે છે અને દીકરાના મોતનું અને એનાય મોતનું કારણ બને છે જાંબુનો થળિયો. જાંબુના કેટલા સંદર્ભો તમને ત્યાં મળશે. આવી જ એક વાર્તા રાવજી પટેલની એક ઘડીના 75મા ભાગનો ઉન્માદ, અને એમાં મોસંબી ના સંદર્ભો જુદી રીતે આવે છે. તો સુંદરમ માઝાવેલાનું મૃત્યુમાં નગર મૂકે છે અને નગરમાં પેલો માઝાવેલો એક મહારાજા જેવો બતાવ્યો છે અને પેલો ટાવર છે અને એ સ્થળ છે, એમનો લૂંટવાનો ધંધો છે. તો આ જુઓ તમે કે મારવું, લૂંટવું, જલેબીની ભૂખ, અને જલેબી ક્યાંકથી ચોરી લાવે પેલો, આ આખું તળ જીવન, નગરના તળ જીવનનો પરિવેશ અહીંયા સુપેરે પાડનાર આ સર્જક બન્યા છે. તમે મેઘાણીમાં પણ જોઈ શકો, પણ એ લોકકથાઓ જેટલું મેઘાણી વાર્તામાં સફળ નથી થઈ શક્યા.
એ શૌર્યની કથાઓ સારી રીતે આપી શક્યા છે, પણ કેટલીક દરિયાઈ પરિવેશની મેઘાણીની વાંચજો, હિમાલય પ્રદેશની મેઘાણીની વાર્તાઓ વાંચજો તો ત્યાં તમને જરાક મજા આવશે. એટલે કદાચ કલ્પના વાર્તાને જુદી બનાવે છે. પન્નાલાલ પટેલની એક વાર્તા લઈને આપણે ઝડપથી આગળ વધીએ છીએ. નેશનલ સેવિંગ નામની વાર્તા. કેટલી જગ્યાએ એની ચર્ચા થઈ છે. નેશનલ સેવિંગમાં એક સર્ટિફિકેટ આદિવાસીઓને બળજબરીથી બજાડવાનું છે, આપવાનું છે અને એના સાથે પૈસા લેવાના છે અંગ્રેજો દ્વારા. તો બધા કઈ ને કઈ દાણા વેચીને ગમે તે વેચી સાટીને એમની જોડે પૈસા તો છે નહીં તો પણ લઈને આપે છે. એક ભાઈ પાસે પૈસા નથી તો કે બકરું વેચી દે, તો કે બકરું તો મરી ગયું, તો કે બૈરું વેચી દે. આમ કહીને પણ શોષણ, જો શોષણ કેવું થાય છે. ગમે એમ કરીને એ પૈસા લાવે છે અને પેલું સર્ટિફિકેટ ફરજિયાતપણે ખરીદવાનું છે એટલે ખરીદે છે. પણ એ સર્ટિફિકેટને હવે રાખવું ક્યાં? ઘર તો કરાઠાનું છે, પાઠા છે, ઉપર પાદડા છે. આ ઘરમાં રાખવું કે વરસાદ આવે તો કાગળિયું પલળી જાય, આ કાગળિયું પાછું આપે પેલા પૈસા પાછા મળવાના છે. તો આદિવાસી પાસે શું છે? પ્રકૃતિનું જીવન છે ને. તો વાંસની ભૂંગળી શોધી કાઢી કે આ ભૂંગળીની અંદર સર્ટિફિકેટ મૂકીને ભૂંગળી. પણ હવે ભૂંગળી ક્યાં મૂકવી? અહીંયા ભીતમાં ભરાવી રાખીએ તો એ ક્યાંક કાઢી એવડી થઈ જશે, ભૂંગળી ક્યાં રાખવી? તો એક જણ રસ્તો શોધી લાવ્યો કે પેલો દુકાનવાળો છે ને, આ કાગળિયું આપણે આપીએ ને તો થોડાક ઓછા તો ઓછા પણ પૈસા આપી દેશે તાત્કાલિક. ત્યાં લાઈન લાગી ગઈ. એક જણાએ તો એમ કહ્યું કે સપટી સૂકો આલહે તોય ઘણું. એક ચપટી તમાકુ સાથે એ બકરું વેચીને, પાડી વેચીને લીધેલું સર્ટિફિકેટ આપવા માટે તૈયાર થાય છે. કારણ કે એની પાસે એ રાખવું ક્યાં એ પ્રશ્ન છે. આ પરિવેશ છે. સત્તા અને શોષણની આખી વાતને પરિવેશ દ્વારા કઈ રીતે મૂકી શકાય એ આ વાર્તા આપણને કહી જાય. આમાં એક વાક્ય કેટલું કાર્યાત્મક અને સૂચક છે. ગામ વચ્ચે આવેલો આખોય ચોરો જાણે એક કામ થયો. આખો ચોરો એક કામ થયો. ઘણી બધી વાત થઈ શકે. જૈન ખત્રીની આપણે ત્યાં વાત થઈ. જૈન ખત્રીની હું ગંગીને અમે બધા એ વાર્તાની અંદર પેલી ગંગીનો પતિ દરિયામાં ગયો છે, ઘણા સમયથી આવ્યો નથી. એનો મિત્ર છે છગલો, બંને દરિયા કિનારે બેઠા છે. અને ગંગી કહે છે કે છગલા, દરિયો કેટલો શાંત છે. અહીં પેલો ભાવક, પેલો જે નાયક છે એ વિચારે છે કે હું એની અંદર રહેલી અશાંતિને પામી ગયો. દરિયો કેટલો શાંત છે, પરિવેશ દ્વારા એના હૃદયમાં રહેલી અશાંતિ, અભાવ, ઉચાટ વગેરે સર્જકે વ્યક્ત કર્યું છે. આમ આ વસ્તુ બને. લોહીનું ટીપુનો જટાજૂટ પરિવેશ તમે જુઓ. એ ચાંદની રાત, રોકાયેલા ગાડા, ધર્મશાળાનું પરિસર અને આ બધા વચ્ચે થયેલો બળાત્કાર. આ કેવી રીતે આ શક્ય બને છે? પાત્ર પાસે કેવી રીતે કામ કરાવે છે? પરિવેશ પાસે સર્જક કઈ રીતે કામ કરાવે છે? ઉભો થયેલો પડકાર, આ ઘટનાને મૂકવી છે તો એ પડકારનો સામનો સર્જક કઈ રીતે કરે છે એ જૈન ખત્રી પાસેથી જોઈએ. કેતન મુનશી નામના વાર્તાકાર આવે, એમણે મુંબઈ, નૈનીતાલ, આગ્રા, હરદ્વારના સ્થળોની વાર્તાઓ આપી છે. આપણને ક્યાં ક્યાં ગુજરાતી વાર્તાને ક્યાં ક્યાં લઈ ગયા છે. બકુલેશ આવે, એમણે મુંબઈ, કલકત્તા, હિમાલય, ગંગોત્રી, ગઢવાલના પ્રદેશ સ્થળની વાર્તાઓ આપણને આપી છે. આ બધી વાર્તાઓ તમે વાંચશો તો એ સ્થળ સાથે આપણા ગુજરાતી પાત્રને ત્યાં કેવી રીતે મૂકે છે એ જોઈ શકાય. સુરેશ જોશીએ આપણે આધુનિકતા તરફ આવીએ ત્યારે એમ કહ્યું કે કેવી રીતે પરિવેશનું નિરૂપણ થાય છે એ જુઓ. મારું મન પ્રિય વિરહથી ખિન્ન છે, તેને બદલે વાર્તાકાર કહે કે આજે આંગણામાં કૃષ્ણ ચૂડાની કળીઓ ખીલી નથી, તો એ વ્યક્ત થઈ જાય. તો પરિવેશ આધુનિક સમયમાં
એ ભાવના બદલામાં પ્રગટ થાય છે. એ ભાવની જોડે પ્રગટ થતો હતો, એની જગ્યાએ ભાવના બદલામાં એ પ્રગટ થઈ છે. એમની થીંગડું વાર્તામાં પેલા પ્રભાશંકરની એકલતા જુઓ તમે. જાણે કોઈ નાગણે બટકું ભરીને અંધારાના ઝેરની કોથળી ઠાલવી દીધી. આ રાતને કેવી રીતે મૂક્યું છે. આ અંધકાર પ્રભાશંકરને ચારે બાજુથી ઘેરી લે છે. આમ આપણી આ વાર્તાઓ, એમાં આવતા ચંદ્રકાંત બક્ષી એ કહે છે કે મારી વાર્તાનું નામ ભૂગોળ છે. મારી વાર્તાનું નામ ભૂગોળ, પાત્રલેખન, ઘટના બધું જ છે કલકત્તા. એમાં 9મી રાતે નામની વાર્તાનો નગર પરિવેશ જુઓ. છતમાં ચાદરી હતી. એને સામેના મકાનોમાં જોયું સ્લીવલેસ બ્લાઉઝોમાં ઉભેલી સસ્તી છોકરીઓ, બ્લુ લાઇટો, ક્યાંકથી આવતા સંગીતના અવાજો, મુગલાઈ બિરયાની, વિસ્કી, શીલા અને ચાંદની રાત. સામેની દેખાતી બારી બંધ થઈ. આ આખા નગરને કઈ રીતે વાર્તાકાર મૂકી આપે છે, નગરની પરિસ્થિતિ કઈ રીતે આલેખે છે. રમેશ પારેખની એ કવિ છે, પણ એમની વાર્તાઓ વાંચવા જેવી છે. ચૂડ વાર્તા ખાસ વાંચો. આપણે હમણાં જ વાત કરી કિશોર જાદવ આપણને બીજી એક ભૂમિ તરફ આપણને લઈ જાય છે. એમનો પણ પરિવેશ માણવા જાણવા જેવો છે. પછીનો આપણો આ પ્રવાહ આવે છે, એમાં આપણને અઢળક વાર્તાકારો મળે છે. આપણે નોંધ્યું છે, આપણે જોયું છે, આપણે અભ્યાસ કર્યો છે કે હવે અનેક પ્રકારના પરિવેશમાં આપણી ટૂંકી વાર્તા વહેંચાય છે. અને વહેંચાય છે ત્યારે આપણે ત્યાં ગ્રામ્ય પરિવેશ આવે છે. મણિલાલ હ પટેલ પંચમહાલનું ગામડું લઈ આવ્યા હોય તો મોહન પરમાર ઉત્તર ગુજરાતનું ગામડું લઈ આવ્યા હોય. આપણે ત્યાં અજીત ઠાકોર સમાજની વેદના શું છે એ પેલી ઓટલી પર બેઠેલો અને ઓટલીના પેલી ધૂળને આંગળીથી ખંખેરતો નાયક આપણને સમજાવે છે. એ પરિવેશની સારી કાર્ય સાધકતા. આપણે ત્યાં નિર્બંધપણે પરિવેશ લખનારા અને ક્યાંક વધારે પડતા પરિવેશના નિરૂપણને કારણે દુર્બોધ થઈ જતા એવા 3 વાર્તાકારો. એમાં એક ગ્રામ્ય પરિવેશના રામચંદ્ર પટેલ, બીજા દરિયાઈ પરિવેશના નાઝીર મંસૂરી અને વન્ય પરિવેશના સર્જક મોના પાત્રાવાલા. આ 3 માત્ર તમે પરિવેશ વાંચતા હોય એવું લાગે, પણ એમાં પણ પાત્રો પોતાના સંવેદનો લઈને તમને સ્પર્શે છે. એમાં ઊંડા ઉતરવું જોઈએ. છેલ્લે જે વાર્તાકારની વાત મારે કરવી છે એ છે કાનજી પટેલ. આ કાનજી પટેલની વાર્તાઓ એવા લોકોની છે કે આપણી પાસે જે ખિસ્સામાં લઈને ફરીએ છીએ અને રોજ જેની જરૂર પડે છે એ આધાર કાર્ડ નથી, રેશન કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, કોઈ ઓળખ નથી. એવા વિચરતી અને વિમુક્તિ ભટકતી જાતિના માત્ર પેટ ભરવા માટે બધું કામ કરતા, નાચતા, કૂદતા, ડાન્સ કરતા એવા માણસોની વાર્તાઓ લખે છે. અને એમ જંગલમાં ક્યાંક ને ક્યાંક પડી રહે છે. થોડો સમય અહીં તો થોડો સમય ત્યાં. ઠેકલા ગોઠવી, ઉપર તાવડું ગોઠવી, એમાં મારેલું પંખી શેકી, પાણીમાં જ તેલ તો લાવવાનું ક્યાંથી, ખાઈ જાય છે, જીવન જીવે છે. તો આવા લોકોની આ વાર્તાઓ છે. એમાં એક પાટા નામની વાર્તાની અંદર એમના ઉપર જંગલ ઉપર જ્યારે હુમલો થાય છે, એમને ત્યાંથી ભગાડવા માટે લોકો આવે છે, ત્યારે એમને લાગે છે કે આ પાટે આ લોકો, બહારના લોકો અમારા જંગલમાં પ્રવેશ્યા છે. ત્યારે પેલો વાર્તાનો નાયક વાર્તાના અંતે કુહાડો લઈ અને પેલા પાટા ઉપર એનો ઘા કરે છે. તો ફરીવાર આ જંગલની વાતથી શરૂ કરીને મેં જંગલના પ્રદેશમાંથી આવ્યો છે એટલે જંગલના લોકોના પરિવેશની વાત આગળ અટકી અને અકાદમી, ત્રણેય સંસ્થાઓ, યુનિવર્સિટી અને બંને અકાદમીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ જ્યાંથી પણ સૂચવાયું હોય ખૂબ આનંદ થયો. ઓમ સાહેબનો ફોન આવ્યો ત્યારે, જોકે એમના ફોન આવતા જ હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક આવું બધું કવિ સંમેલન વગેરે ગોઠવાતું હોય છે. બધા જ વડીલ મિત્રો ને સાંભળવાની ખૂબ મજા આવી, આનંદ આવ્યો. વિદ્યાર્થીઓ, તમે અત્યાર સુધી
સરસ જિજ્ઞાસા સાથે બેઠા છો. હજુ પણ બંને દિવસ તમને હું તો એક નાનકડો અભ્યાસુ માણસ છું, પણ જે વિદ્વાનો બોલવાના છે એમને ચોક્કસ સાંભળજો અને ખૂબ નોટ પેન લઈને આવજો, નોંધવા જેવી વસ્તુઓ નોંધતા જજો એવી અપેક્ષા સાથે ફરીવાર સૌનો આભાર. નમસ્કાર. આપણા આ સંવાદના અધ્યક્ષ શ્રી પ્રોફેસર જયેશ ભોગાયતા સાહેબ વિશે હું કહું તો તેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક, સંપાદક છે. ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે અભ્યાસ અને વિવેચન તેમના પાસેથી પ્રાપ્ત થયા છે. MS યુનિવર્સિટી વડોદરાના પૂર્વ અધ્યાપક તથાપી સામાયિકના સંપાદક અને હાલમાં એકત્ર ફાઉન્ડેશન સાથે કાર્ય કરી અનેકવિધ કોષનું સંપાદન કરતા ભોગાયતા સાહેબ નવી પેઢીને સાહિત્યાભિમુખ કરાવવાનું વિજાણુ માધ્યમે કામ કરી સાહિત્યની જુદી જુદી પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. તો હું ભોગાયતા સાહેબને વક્તવ્ય માટે નિમંત્રિત કરીશ. એક જાણકારી વિદ્યાર્થીઓ માટે, જયેશ સરના અંડરમાં મેં PhD કર્યું ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા, અને એ થીસીસ 540 પેજનો છે અને એ શોધગંગા પર ઉપલબ્ધ છે. એટલે વધારે તમારે એના વિશે માહિતી જોઈએ તો એ થીસીસ તમે વાંચી શકશો. એ થીસીસને સાહિત્ય અકાદમીએ પ્રથમ ઇનામ પણ આપ્યું હતું. એવા ગુરુને તમે હવે સાંભળશો, એનો આનંદ.